હેલો ફ્રેન્ડ્સ, ચક્કુસ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ચીઝ પોટેટો બોલ્સ બનાવીશું। એના માટે મેં સૌથી પહેલાં બટાકા બાફી અને લઈ લીધા છે। એને આપણે આ રીતે સૌથી પહેલાં મેશ કરી લેવાના છે। એને સારી રીતે મેશ કરવાના છે કે જેથી એમાં આખા બટાકા રહે ના એ રીતે। આ રીતે બટાકા મેશ થઈ ગયા છે। એને બરાબર મેશ કરી લેવાના છે અને આ રીતે બરાબર મેશ થઈ જાય ત્યાર પછી આપણે એમાં થોડું મીઠું નાખીશું। જરૂરિયાત પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે। આ રીતે મીઠું નાખી દીધા બાદ આપણે એને બરાબર હલાવી લઈશું। આ રીતે આપણે એને બરાબર મિક્સ કરી દેવાનું છે। જે રીતે આપણે લોટ બાંધીએ છીએ એ રીતે જ આપણે એને મિક્સ કરવાનું છે કે જેથી આપણે એના બોલ બનાવી શકીએ। હવે આપણે એને થોડીવાર રવા દઈશું અને ચીઝ, ડુંગળી, ધાણા અને લીલું મરચું એનો આપણે માવો તૈયાર કરીશું। એના માટે મેં સૌથી પહેલાં ચીઝ ખમણી લીધું છે। એમાં આપણે થોડી ડુંગળી નાખીશું। જે પ્રમાણે તમારે વધારે ઓછી જોઈએ એ પ્રમાણે તમે ડુંગળી નાખી શકો છો। ત્યાર પછી આપણે એમાં થોડા લીલા ધાણા નાખીશું અને થોડું લીલું મરચું નાખવાનું છે। મેં લીલું મરચું તમે કાપીને પણ લઈ શકો છો। મેં કટરથી કટ કરી લીધું છે। ત્યાર પછી આ રીતે એને મિક્સ કરી લેવાનું છે। મિક્સ કર્યા બાદ આપણે એમાં થોડું મીઠું ઉમેરીશું। આ રીતે મીઠું ઉમેરેલું છે। આ સિવાય આપણે એમાં બીજું કશું ઉમેરવાનું નથી। હવે આપણે માવો તૈયાર કરી લીધો છે। હવે આપણે થોડા તેલવાળા હાથ કરી અને આજે આપણે બટાકાનું તૈયાર કરેલું હતું એને આપણે આ રીતે કરી દેવાનું છે અને ત્યાર પછી આ રીતે આપણે અંદર આ કરવાનું છે કે આ રીતે આપણે કરી અને અંદર આપણે આ ચીઝ અને ડુંગળી, કોથમીર, લીલા ધાણા એનો જે માવો તૈયાર કરેલો હતો એ આપણે આમાં ભરીશું। આ રીતે આપણે એનો માવો ભરી દેવાનો છે અને પછી એને આપણે પેક કરી લઈશું। આ રીતે આપણે એને પેક કરી દેવાનું છે કે જેથી આપણે તળીએ ત્યારે કોઈ પણ બાજુથી એ ખુલે ના એ રીતે। આ રીતે આપણે બધા તૈયાર કરી લઈશું। આ રીતે આપણે થોડો ઉપર ચોખાનો લોટ લઈ લઈશું અને ચોખાના લોટમાં એને આપણે રફ દોડી લઈશું। આની જગ્યાએ તમે ટોસ્ટનો ભૂકો કે બ્રેડનો ભૂકો પણ લઈ શકો છો અથવા તો તમે કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો। મેં ચોખાના લોટનો ઉપયોગ કરેલો છે। આ રીતે રફ દોડી અને પછી આપણે એને તળી લઈશું। આ રીતે આપણે એને તળી લેવાનું છે અને એને એક વખત તળવા એક એક કરીને તળવાનું છે કે જેથી ખુલી ના જાય અને એક બાજુનું જ્યારે થઈ જાય ત્યાર પછી જ આપણે એને પલટવાનું છે। આછા પિંક કલરનું થાય ત્યાં સુધી આપણે તળી લઈશું। આ રીતે આપણે બધા તળી લઈશું। આ ચીઝ પોટેટો તો તૈયાર છે આપણા ચીઝ પોટેટો રોલ।